કેસમાં આરોપીને પકડીને લાવતા પીએસઆઈ પર ટોળાનો હુમલો, 2 કોન્સ્ટેબલ પણ ઘાયલ અને ઝાલમસિંહ ઝાલા ફરાર। રાજ્યમાં ફરી એકવાર પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ સહિત 2 પોલીસ જવાન પર આરોપી સહિત ટોળાએ જીવલેણ હુમલો કર્યાનું સામે આવી રહ્યું છે। આ તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પીએસઆઈને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ ઝીંઝુવાડા પોલીસ છાવણીમાં ફેલાઈ ગયું છે। પ્રાથમિક વિગતો મુજબ પીએસઆઈ ઉપર હુમલો કરી ઈસમો આરોપીને છોડાવી ગયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગર અને 2 કર્મચારીઓ આરોપીને પકડવા ગયા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે। વિગતો મુજબ જે તે સમયે પાટણ જિલ્લાના સમી પોલીસ મથકના પ્રોહિબિશન કેસમાં ઝાલમસિંહ ઝાલા આરોપી બન્યો હતો। જો કે સમી પોલીસે ઝીંઝુવાડા પોલીસને આરોપી ઉપર નજર રાખવા માટે કહ્યું હતું। આ દરમિયાન ઝીંઝુવાડા પીએસઆઈ કેવી ડાંગરને ચોક્કસ બાતમી મળી હતી કે સમી પોલીસ મથકના પ્રોહિબિશન કેસમાં ઝાલમસિંહ ઝાલા હાલ મિત્રો સાથે જૈનાબાદમાં ક્રિકેટ રમી રહ્યા છે। જેથી પીએસઆઈ કેવી ડાંગર પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ સાથે સાદા ડ્રેસમાં આરોપીને પકડવા જૈનાબાદ પહોંચ્યા હતા। ઈસમોએ પીએસઆઈ કેવી ડાંગરને છરીના ઘા ઝીકી દીધા હતા। આ બધાની વચ્ચે આરોપી ઈસમ તકનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। પીએસઆઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે વધુ સારવાર અર્થે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।